તો આજનો અમારો વ્લોગ છે સસ્તું ભાડું ને સિત્સરની જાત્રા. ઘરેથી કંઈ બી ઓકેશન હોય, કોઈનો બી બર્થડે હોય અને બહાર જવું હોય એટલે સૌથી પહેલો ક્વેશ્ચન આવે બજેટ. તો ચાલો હું આજે તમને બતાવું કે ઓછા બજેટમાં કેવી રીતે મિની પિકનિક ઘરેથી કરવી. તો ચાલુ કરીએ. આજે અમે લોકો જઈએ છીએ ગલતેશ્વર. મારા પપ્પાનો બર્થડે છે તો આપણે રોજની જેમ નવા કપડાં પહેરીને સવાર તો ના કહેવાય, બપોરના 12 વાગે તૈયાર થઈ ગયા છીએ જવા માટે. તો ઘરેથી હું, મમ્મી અને પપ્પા અમે પ્રોગ્રામ કર્યો છે નાનો એવો કે ચલો ગલતેશ્વર જઈએ. અને જ્યારે આપણે ઘરેથી આપણા મમ્મી પપ્પા સાથે જઈએ ને ત્યારે એક વસ્તુ હંમેશા કહેતા હોય છે કે આપણે કમાતા ના હોઈએ ને તો એક વસ્તુનું ધ્યાન રાખવું કે જ્યાં થઈ શકે આપણે એવી બચત કરી લઈએ. એટલે શબ્દો હવે થોડા સમજમાં આવે છે કે લાઈફમાં પૈસા કેટલા જરૂરી છે. ભલે તમે વાપરો પણ જ્યાં જરૂર જ નથી અને જે ઓછામાં પતી જાય છે ત્યાં દઈ દેવાનો પણ કોઈ મતલબ નથી. એટલે આપણે એના શબ્દોને ધ્યાનમાં લઈ અને સવારના 12 વાગે ઘરેથી નીકળી ગયા. તો અમે લોકોએ ઓટો કરી લીધી છે. હવે તડકો વધારે હતો તો ઓટો તો અમે ઘરે જ બોલાવી હતી. તો આપણે ઉબરમાંથી ઓટો બુક કરાવી લીધી કતારગામથી હીરાબાગ, 90 રૂપિયા. હવે ઓટોમાં બેસી તો ગયા હતા પણ હું પાછી 3-4 કલાક જ સૂતી હતી તો મને પાછી નીંદરે આવતી હતી. અને આ ભાઈ તો જે ખતરનાક ગીત વગાડતા હતા અને મને એમ થતું હતું કે આ હલરડું ચાલુ છે તો હું અહીંયા સૂઈ જાઉં. પણ આવું બધું વિચારતી હતી અને એ ભાઈને આમ મનમાં કહેતી હતી કે હું હમણાં કહું કે ગીત બદલાવો. અને એટલી વારમાં પછી હીરાબાગ આવી ગયું તો મેં કીધું કાંઈ બોલવું નથી. તો 12:22 અમે હીરાબાગ પહોંચી ગયા. હવે આ છે ને પાસનું તો બહુ સાંભળ્યું હતું અને હું તો સુરતમાં BRTSમાં પહેલી વખત બેઠી હતી, ફર્સ્ટ ટાઈમ એવર. તો આપણે 30 રૂપિયાવાળા પાસ લઈ લીધા એટલે તમે આખો દિવસ જેટલી બી વાર બસમાં બેસવું હોય એ મુસાફરી કરી શકો. તો આપણે 3 પાસ લઈ લીધા છે એટલે આવતી વખતે લેવાની મગજમારી નહીં, બજેટ ફ્રેન્ડલી તો આવા બધા નખરા કરતી હતી, સીન સપાટા લેતી હતી. ત્યાં એક છોકરી આવી કે દીદી હું તમને ઓળખું છું આમ તેમ. તો આવી રીતે વેઇટિંગ હાલતું હતું, તમને ટાઈમમાં દેખાશે. વેઇટિંગ બહુ ખતરનાક આવેલું. હવે ઇન બિટવીન મને એક એક્સપિરિયન્સ એ આ જેવો થયો કે બસની રાહ જોતા હતા. બસ આવી, બહુ વેઇટિંગ પછી એક બસ આવી. એ બસમાં અમે બધા બેસી ગયા. બહુ જ ગળદી હતી. 2 મિનિટ થઈ, 4 મિનિટ થઈ, 6 મિનિટ થઈ તો બસ છે ને ઉપડી જ નહીં. એટલે બધા કે ભાઈ આગળ સિગ્નલ બંધ હશે કે કંઈક થયું હશે કે એમ. તો બસ એણે ખાલી કરાવડાવી. ટૂંકમાં લોડિંગ હશે એટલે બસ ચાલી નહીં એમ. તો પહેલી વખતનો અનુભવ બહુ જ ખરાબ રહ્યો. એવું લાગ્યું કે પહેલી જ વાર બસમાં બેઠા ને બસ બગડી ગઈ એટલે એને ઉતાર્યા. પછી પાછી અમે 20 મિનિટ રાહ જોઈ પછી બીજી બસ આવી અને એમાં અમે બેઠા. તો એમાં થોડુંક સારું હતું, મને જગ્યા મળી ગઈ હતી, વાંધો ન આવ્યો. અને અમે લોકો 1:22 પહોંચી ગયા કામરેજ 4 રસ્તા. 30 રૂપિયાના પાસ લીધા હતા એટલે 90 રૂપિયામાં અમે 3 જણા કામરેજ 4 રસ્તા સુધી પહોંચી ગયા હીરાબાગથી. તો હવે ઉતરીને ગલતેશ્વર તરફ જવા માટે આ કામરેજ 4 રસ્તા છે, આપણે સામેની સાઈડ વહી જવાનું છે, ત્યાંથી આપણને વાહન મળશે. તો ચાલતા જઈએ છીએ અમે સામેની સાઈડ અને આપણે શોધશું ફરી પાછી ઓટો. તો 1:25 આપણને ઓટો મળી ગઈ છે. હવે આ ભાઈએ 300 રૂપિયા કીધા હતા. આપણને બાર્ગેનિંગની આદત તો હોય જ. આપણે ભાવતાલ કરાવીને 50 રૂપિયા ઓછા કરાવ્યા તો 250 રૂપિયામાં 3 જણા. અને આપણે એ ભાઈને કહી દીધું કે તમને પેસેન્જર મળે તો તમે તાર લઈ લેજો એમ. કેમ કે આપણે બજેટ ફ્રેન્ડલી ટ્રાવેલિંગ કરતા હોય તો પછી એમાં એનું નુકસાન ના થઈ જવું જોઈએ એમ. એને ફેર ઓછું કર્યું છે તો ક્યાંક એવું ના થાય કે એને રિટર્નમાં કોઈ પેસેન્જર મળે ના મળે. પછી એ ભાઈ તો વિમાનની જેમ રિક્ષા સનસનાટી બબલાબુ જવા દેતો હતો અને આપણા તો ઝટિયા ઉઠતા હતા એટલે એ મમ્મીને આવતા હતા મોઢામાં. એટલે આપણે બાંધી લીધી છે માથે ચૂંદડી અને ચૂંદડી બાંધીને આપણે સ્નેપ લેતા હતા કે ચલો 1-2 ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને મૂકી દેશું. આ ભાઈ તો જે ગીત વગાડતો હતો બેવફાના, હાય બેવફાના ગીત, ફૂલ સ્પીડમાં રિક્ષા જતી હતી. એરોપ્લેનમાં બેઠા હોય ને એના જેવી ફિલિંગ આવતી હતી. જે પવન આવતો હતો હાય એસી ઝાંખવું પડે એવો પવન આવતો હતો આવા ભર ઉનાળાના. તો એ ભાઈની રિક્ષા એટલી ખતરનાક ચાલતી હતી ને તમે જોજો. એ ભાઈ કેટલી વારમાં અમને કામરેજથી ગલતેશ્વર પહોંચાડી દીધા. એટલે આપણે તો આવી રીતે આડી રાખી દીધી ચૂંદડી અને પછી રિક્ષાનો ટેકો લઈને મસ્ત 1/2 કલાક આરામ કરી લીધો. તો નીંદર પૂરી નહોતી થઈ એટલે મસ્ત હું તો 1/2 કલાક સૂઈ ગઈ હતી. અને જેવી નીંદર થોડીક જાયમી, થોડીક પાઈકી ત્યાં મારી મમ્મીએ મને ઉઠાડી કે બેટા ઉઠ, ગલતેશ્વર આવી ગયું. તો 1:53 અમે લોકો ગલતેશ્વર પહોંચી ગયા હતા. અને આ જો ગલતેશ્વર બહારથી આવું દેખાય છે ને મસ્ત એકદમ. કેટલી સરસ વોલ બનાવી છે અને અહીંયા વેલકમ ટુ ગલતેશ્વર એવું મૂક્યું છે. તો ત્યાં તો ખાલી જ ન રહે. તમારે સ્નેપ લેવો હોય તો કોઈને કોઈ હોય એટલે ફોટા પાડતા હોય એના માટે જ બનાવ્યું છે. આવો ગેટ છે, ગેટ પર ઓમ નમઃ શિવાય એટલું મસ્ત લખેલું છે.
અને આ લઈ લીધી અમે એન્ટ્રી 1:57 અમે લોકો મંદિર પરિસરમાં બહાર હતા. તો અત્યારે તમને બધાને ખબર હશે પરસોત્તમ મહિનો છે અને એમાં પણ આજે તો સોમવાર હતો. તો હતું માણસો ખાસું એવું હતું અને હું લગભગ 5 વર્ષ પછી અહીંયા આવી છું. તો બહુ જ બધું ચેન્જીસ જોવા મળ્યું મને અને બહુ સારું એવું ફરવાલાયક સ્થળ બનાવી દીધું છે. તો પછી અમે લોકો અંદર ગયા, બધા મંદિરોમાં પગે લાગ્યા. હવે મંદિરની અંદર તો બધે લખ્યું જ છે કે ફોટા લેવાની મનાઈ છે, તો એટલા બધા સ્નેપ હશે નહીં. પછી બાર પરિસરમાં અહીંયા બહુ બધા લોકો ફોટો અને વિડીયો બનાવે છે, તો એકાદ બે સ્નેપ આપણે લઈ લીધા. અને આ જે શિવજીની મૂર્તિ છે ત્યાં નીચે અંદર ભોયરામાં 12 જ્યોતિર્લિંગ મૂકેલી છે. બહુ જ સરસ ડેકોરેશન અને મંદિર પેઇન્ટિંગથી બનાવેલા છે, એક વખત જોવા જેવું છે. તો આપણને તો એ 12 જ્યોતિર્લિંગનું કામકાજ બહુ જ ગમ્યું. તો અંદર મસ્ત અમે લોકો દર્શન કરીને આવ્યા. પછી બહાર આવીને મેં મમ્મી પપ્પાને ફોટા પાડી દીધા અને મેં 2-3 સ્નેપ લઈ લીધા. અને પછી હવે ટાઈમ થઈ ગયો જમવાનો. તો મસ્ત પહેલાં તો છાંયે જગ્યા ગોતી, સારી એવી વ્યવસ્થા કરેલી છે, તમે લોકો બેસીને શાંતિથી ફેમિલી સાથે જમી શકો છો. તો અમે ઘરેથી લાવ્યા હતા ખાવાનું અને ખાઈ લીધું. અને પછી હું અહીંયા નાના છોકરાઓ જોઈને મસ્તી કરતી હતી. તો આ તો જો વાયડી મને તો હાય કે બાય કાંઈ ન કીધું. તો કાંઈ નહીં લે, ખબર નહીં એના મમ્મીને પાછી કાંઈક ગુણગુણ કરી આવી. આપણે જમી લીધું છે, હવે આપણે ગોતી લેશું પીવાનું ઠંડુ પાણી. તો પી લેવાનું અને ભરી લેવાનું, કેમ કે બજેટ ફ્રેન્ડલીમાં પાણીની બોટલ ખરીદી ન કરવાની હોય. તો આપણે મસ્ત પાણી ઠંડુ પી લીધું છે અને આખો દિવસ ચાલે એટલે ભરી લીધું છે. અને હવે જવાનું છે ઓવારે નાહવા માટે. તો હવે ઓવારો તો ના કહેવાય, પણ આ લોકોએ વોટર પાર્ક જેવું બનાવી દીધું છે, જ્યાં પર પર્સન ટિકિટ છે 50 રૂપિયા, એટલે તમને આવો પાસ આપે. તો આપણે 3 પાસ લઈ લીધા છે. અને આપણી પબ્લિક તો ભાઈ જાણે કોઈ દિવસ પાણી જ ના જોયું હોય. પછી મારા મમ્મી પપ્પાને પહેલાં મોકલી દીધા અને હું લાઈનમાં પાછળ રહી ગઈ, કેમ કે આ લોકો સમજે નહીં. કાંઈ વાંધો નહીં, પણ એન્ટ્રી લઈ લીધી છે અને હવે અમે લોકો આવી ગયા છીએ નાહવા માટે. તો જુઓ તમે, બહુ જ ગળદી હતી અને ખાસા દાદરા છે. મારી મમ્મીએ ગણ્યા હતા, 140 જેવા દાદરા છે. ઉતરીને નીચે જવાનું છે અને મસ્ત વોટર પાર્ક જેવું બનાવ્યું છે. તો હવે આવે છે ફેવરિટ પાર્ટ, કે જેના માટે પબ્લિક અહીંયા આવે છે. તો પપ્પા પાણીમાં ઉતરી ગયા છે ને એઝ યુઝ્યુઅલ મારી મમ્મી બહુ જ બીવે છે. હા, પણ વાંધો નહીં, પપ્પા છે એટલે મમ્મીને પડવા તો ના દે. તો ચલો, પહેલાં મેં કીધું એ લોકો નાહી લે, એ લોકોને મસ્ત ફોટો વિડીયો ઉતારી દઉં, પછી મારો વારો. તો મમ્મીને પપ્પાને ઉતારી દીધા છે અને પાછળ તો જુઓ તમે કેટલી પબ્લિક છે. અરે રસ્તામાં જતા હતા ને તો ખબર નહોતી કે ત્યાં આટલું પબ્લિક હશે, પણ ત્યાં જઈને જોયું ને તો એવું લાગતું હતું કે બધા અહીંયા જ છે. અને પછી મેં મસ્ત ફોટો વિડીયો લઈ દીધા. મમ્મી પપ્પાને લોકો બહુ જ મસ્તી કરતા હતા. લાઈફમાં ફોટો અને વિડીયોઝ બહુ જ જરૂરી છે, કેમ કે મેમરી તો હોય જ છે, પણ એ જોઈને એક સુકૂન મળે છે દિલને કે હા, અમે ફરી લીધું, અમે પણ આ મસ્તી અને અમે પણ આ મજા કરી લીધી. તો મને ખબર છે ઘણી વખત મારા ફોટો વિડીયો ઉતારવા માટે કોઈ નથી હોતું, પણ હું ટ્રાય કરું કે એ લોકોને હું જેટલી યાદી આપી શકું એટલી આપું. તો એ લોકોને જાત્રા બી હું કરાવું તો ફોટો વિડીયો લઈ દેતી હોઉં છું. તો એ લોકોને મસ્ત પહેલાં મેં નવડાવ્યા, અડધી પોણી કલાક હું બહાર હતી, એ લોકોને ફોટો વિડીયો લેતી હતી. પછી મને એમ થયું કે મારે જવું છે મમ્મી પપ્પા સાથે. પછી મેં મારો વિચાર કર્યો કે કોકને ફોન આપી દઈશ અને પછી હું જઈશ. તો હું વિચારતી હતી કે હવે હું જાઉં, હવે અહીંયા સુધી આવ્યા હતા તો નાવાનું તો હતું જ. એટલે પછી મેં વિચાર કર્યો કે ચલો હવે મારો વારો. મમ્મીના મસ્ત ફોટો વિડીયો લઈ દીધા, તો હવે હું જાઉં. તો એના પહેલાં પપ્પાની એક ડાઈવ થઈ જાય. તો પપ્પાએ એકદમ હીરો માફિક મારી ડાઈવ, અને આવી રીતે પપ્પાએ બહુ બધા ઠેકડા માર્યા, કેમ કે એને તો પાણી સાથે બહુ જ પ્રેમ છે, પહેલેથી એ નદીમાં નાહેલા છે. તો એ લોકોના ફોટો વિડીયો લઈ લીધા છે. હવે વારો છે મારો. તો હવે મારે જવું છે. તો હું એના માટે શોધતી હતી કે હું કોને મારો ફોન આપું અને કહું કે ભાઈ મને પણ મારા મમ્મી પપ્પા સાથે ક્યુટ મુમેન્ટ્સ કેપ્ચર કરવા છે, તો પ્લીઝ. તો એવી રીતે હું જોતી હતી, શોધતી હતી કોઈને કે કોઈને મારો ફોન આપીને ફોટો વિડીયો લેવાનું કહું. એન્ડ ફાઇનલી મને એક મારા જેવડા જ લેડીઝ દેખાયા, જેને મારી જેમ ફોટા વિડીયોનો શોખ હતો અને બેસેલા હતા. તો મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને મારા મમ્મી પપ્પા સાથે શૂટ કરી આપશો. સો શી એક્સેપ્ટેડ ધ રિક્વેસ્ટ એન્ડ શી ડીડ. તો એણે મને મસ્ત શૂટિંગ કરી આપ્યું. તો હું પણ પાણીમાં ગઈ ને પછી અમે બધા એકબીજા પર મસ્ત પાણી ઉડાડતા હતા અને અમે લોકોએ બહુ બધી મસ્તી કરી. અને ઉનાળો છે તો પાણીમાં નાહવાની બહુ કંઈક અલગ જ મજા આવી હતી. તો હું ને મારી મમ્મી તો પેટ ભરીને નાહ્યા, બહુ જ મસ્તી કરી અમે લોકોએ. પછી બધા કપલને જોતી હતી તો હું જીતને બહુ મિસ કરતી હતી, પણ હવે નથી, લોંગ ડિસ્ટન્સ, ઇટ્સ ઓકે. સો ફાઇનલી કેમેરા સામે જોઈને હાય એવું કરતી હતી કે ચલો એના થ્રુ જ કહી દઈશ. પછી મારી મમ્મીને બોલાવતી હતી કે તું ના મારી સાથે, મને એકલું લાગે છે. તો આપણે ફાઇનલી પરસોત્તમ મહિનામાં તાપીમાં સ્નાન કરી લીધું છે અને ફરી પાછા દાદરા ચડીને અમે આવી ગયા છીએ ઉપર મંદિરના પાછળના ભાગમાં. અને અહીંયા તો જે પવન હતો
એટલો ઠંડો પવન હતો કે એવું થતું હતું કે અહીંયાથી હટવું જ નથી, એમ અહીંયા જ રહેવું છે. તો અહીંયા પવનમાં અડધો કલાક આરામ કરી અને પછી અમે લોકો જવાનું પરિયાણ કરતા હતા. તો પછી મેં કીધું લાવો થોડુંક માથું ઓળાવી લઉં. તો હું માથું ઓળાવતી હતી ને તો પાછળવાળા એક માસી બેઠા હતા ને એને કાંસકો જોતો હતો. તો કોઈ પર્સનલ હાઇજીન વાળી વસ્તુ માંગે ને મને ને મારા મમ્મીને ન ગમે. તો મારા મમ્મીને છે ને ગમ્યું નહીં, એને આપ્યો ખરા, તો એને ગમતું નહોતું ને તો મેં સજેશન કર્યું. મમ્મી મેં કીધું તને જવાબ આપતા જ ના આવડ્યું. તારે કહેવાય ને કે મારા ઘરમાં તો બધાના માથામાં ખોડો છે, ટોલા છે, લીખું છે, પછી કાલે તમારા માથામાં હોય તો કહેતા નહીં કે પેલા માસીના કાસકાના લીધે એમ. તો તું આવો જવાબ આપે ને તો એ તારી પાસે ના માંગે. હું મારા મમ્મીને આવું કહેતી હતી તો કોમેડી કરતી હતી. અને આપણે થઈ ગયા તૈયાર, આપણે માથું બાથું ઓળાવી લીધું. પછી 4:30 વાગે અમે લોકો ત્યાંથી નીકળી ગયા કે ચલો આપણે બહાર જઈએ, કેમ કે બપોરે જે લોકો મંદિરે આવેલા હોય તો એ લોકોને ડ્રોપ કરવા આવેલા વાહનો આપણને મળી રહે. તો અમે લોકો 4:30 ત્યાંથી નીકળી ગયા. હવે અમે લોકો બહાર જઈએ છીએ. તો સીન સપાટા કરતાં કરતાં હું થોડાક સ્નેપ લેતી હતી તો મેં લઈ લીધા. અને બહાર આપણને મળી ગયો ખાલી હિંચકો. તો આપણે હિંચકો પકડી લીધો અને હિંચકતા પાછો સ્નેપ લઈ લીધો. અને આજે નજર ગઈ ને એ બાજુના હિંચકામાં એક અંકલ ને એક આંટી બાંધતા હતા. અંકલ એવું કહેતા હતા કે હું હિંચકા પાસે ક્યારનો ઊભો છું તો હું બેસીશ, અને એક આંટી દોડીને આવ્યા અને બેસી ગયા. તો લાઈવ એન્ટરટેનમેન્ટ થઈ ગયું. તો મેં હિંચકતા બહુ મજા લઈ લીધી એ ઝઘડાની. અને પછી અમે મંદિર પરિસરની બહાર નીકળી ગયા. તો વિચાર એવો હતો કે કંઈક ચા પાણી કરીએ અને ઠંડુ પીએ. તો એમ કરતાં કરતાં મને ફરીથી હિંચકો મળી ગયો, બીજો નાનો ગાર્ડન વાળો. તો મેં પાછો હિંચકો પકડી લીધો અને હિંચકતા પાછા સ્નેપ લઈ લીધા. સ્નેપ લેતા સીન સપાટા કર્યા. અને પછી તો જે હું હિંચાઈ છું 5-7 મિનિટ તો મજા જ આવી ગઈ. પણ એ સ્નેપ ના લેવાનો, કેમ કે પર્સમાં મેં ફોન મૂકી દીધો હતો. કેમ કે આ હિંચકામાં પછી સીન સપાટા કરવા જાય તો 1.5 લાખનો ફોન જો હાથમાંથી પડે તો પછી બધાય બજેટ વિખાઈ જાય. તો હિંચકી લીધું તો પેટ નો ભરાણું. તો પેટ ભરવા 80 રૂપિયાનો કોકો લીધો અને મારા મમ્મી પપ્પાએ ચા આપી હતી. 80 રૂપિયાનો કોકો પણ હતો, એકદમ જોરદાર, બહુ જ મસ્ત હતો. અને આજુબાજુ પછી બધા જોતા હતા એટલે પછી બોટલ મેં પર્સમાં ન નાખી, ડસ્ટબિનમાં નાખી દીધી. બાકી બોટલ બહુ મજબૂત હતી. અને પછી બહાર નીકળતાની સાથે જ રિટર્ન આવવા માટે ઓટો મળી ગઈ. પણ આ વખતે 50 રૂપિયા પર પર્સન. પણ વેટ, 1 2 3 4 5 ને 6, ઓ ભાઈ, પછી તો 150 જ લે ને. નહીં, બરોબર છે, આટલા જ અપાય. તો આપણે રિટર્ન જવા માટે બેસી ગયા અને થોડાક સીન સપાટા કર્યા. પાછા આપણે એક મેં સ્નેપને લીધા, કેમ કે લેવા જ પડે ને, આદત હોય ને, એ ના જાય જ નહીં, ધરાય જ નહીં આપણે. એટલે આપણે પાછા સ્નેપ લઈ લીધા. અને 5:15 આપણે ઉતરી ગયા પાછા કામરેજ ચોકડી, જ્યાંથી આપણે સવારે બેઠા હતા. અને તરત જ બીજી ઓટો લીધી દાદા ભગવાનના મંદિર જવા માટે, 10-10 રૂપિયા પર પર્સન. કેમ કે ઘરેથી સ્પેશિયલ ક્યારેય નથી નીકળાતું અને ટાઈમ પણ હતો. તો આપણે એક પ્લેસ વધારી દીધું અને આવી ગયા દાદા ભગવાનના મંદિરે. આ છે સુરતનું દાદા ભગવાન મંદિર. પછી દરેક મંદિરોમાં દર્શન કરી અને બહાર મંદિર પરિસરમાં બેઠા હતા. બધા એવું કે મંદિરે દર્શન કરીને બહાર થોડી વાર બેસવું જોઈએ. બેઠા હતા અને બેઠા પછી અમારી સામે આવીને આ લોકો બેસી ગયા જો. અને પછી આપણે લઈ લીધા ભોજન પ્રસાદ જમવા માટેના પાસ, કેમ કે દાદા ભગવાનના મંદિરે જમવાનું ખૂબ જ સરસ હોય છે અને અમે જ્યારે આવીએ ત્યારે જમીને જ જઈએ છીએ. તો 30 રૂપિયા પર પર્સનના 3 પાસ અમે લીધા અને પેટ ભરીને જમ્યા. અને ખીચડી કઢી બહુ જ મસ્ત હતા. અમે જમતા હતા ત્યારે ત્યાં અમને આવીને પૂછ્યું પણ ખરા કે જમવાનું કેવું છે, પણ સુરતનું જમવાનું કંઈ જ ના ઘટે. અને અહીંયા મંદિરે તો બહુ જ મસ્ત જમવાનું હોય છે. તમે પણ જાઓ તો પ્રસાદીનો લાભ અવશ્ય લેજો. બહુ મોંઘું નથી, ફક્ત ને ફક્ત 30 રૂપિયા જ છે એક વ્યક્તિના. હવે અમે જમી લીધું છે અને અમે નીકળી રહ્યા છીએ ધીમે ધીમે મંદિરની બહાર. અને હવે થઈશું બેક ટુ હોમ. તો એના માટે મંદિરની બહાર નીકળીને અમે ફરીથી લઈ લીધી છે ઓટો દાદા ભગવાનના મંદિરથી કામરેજ 4 રસ્તા સુધી. તો 2 જ મિનિટમાં આવી ગયું કામરેજ 4 રસ્તા. અને હવે રોડ ક્રોસ કરીને આપણે જઈશું BRTS સ્ટેશન, કેમ કે આપણે પાસ તો લીધેલા જ છે, ટિકિટ લેવાની નથી. અને હવે સીધું એ જ પાસમાં આપણે ઘરે પહોંચી જવાનું છે કતારગામ. એટલે આપણે આવી ગયા છીએ BRTS કામરેજમાં અને વેઇટ છે હવે બસની. તો પૂછતાછ કરીને બધી લેડીઝો એવું કીધું છે કે તમારે આ નંબરની બસમાં બેસવાનું છે. આપણને નંબરને લઈને કોઈ જ આઈડિયા નથી, કારણ કે આજે આપણો BRTSનો પહેલો દિવસ છે સુરતમાં. તો 6:41 આપણી બસ આવી ગઈ છે. અમે બસમાં બેસી ગયા છીએ અને બેઠી ત્યારે એટલા આઈડિયા નહીં હતા, પણ પછી જેમ જેમ આગળના સ્ટેશન આવતા ગયા ને એમ પબ્લિક એટલી વધતી ગઈ ને કે મારો પહેલો બસનો એક્સપિરિયન્સ BRTSનો બહુ જ ખરાબ રહ્યો. 7:22 ઉતરી ગયા અમે કાપોદ્રા જંકશન અને હવે આપણે પકડવાની હતી 213, જે આપણને આ બધી લેડીઝોએ કીધું હતું. તો 213 નંબરની બસ તો ભાઈ પોણી કલાકે આવી. અમે લોકોએ બહુ જ વેઇટ કર્યું. પછી બસમાં બેઠા અને તમે જુઓ અમારી પાસે જગ્યા નહોતી ને તો અમે એકદમ આગળ નીચે બેસેલા હતા બસમાં, એટલી ટ્રાફિક હતી.
નહીં નહીં, ચડ્યા ત્યારે તો જરાય નહોતી. ત્યાંથી સ્ટાર્ટ થઈ ને પછી જેમ જેમ આગળના સ્ટેશન આવતા ગયા ને એમ બસ બહુ જ ભરચક થઈ ગઈ. એસી જરાય કામ નહોતું કરતું, આપણા પરસેવા છૂટી ગયા હતા. પણ કાંઈ વાંધો નહીં, બજેટ ફ્રેન્ડલી. એન્ડ ફાઇનલી 8:30 આવી ગયા હતા આપણે ઘરે. બહુ જ થાકી ગયા હતા. તો આ હતી આપણી બજેટ ફ્રેન્ડલી પિકનિક. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.